તુલા રાશિવાળા લોકો, જો તમે તમારા જીવનમાં પાછું વળીને જોશો તો એક વાત અનુભવશો, તમે હંમેશા લોકોનું ભલું ઈચ્છ્યું છે. ઘણીવાર પોતાની જરૂરિયાતોને પાછળ રાખીને પણ બીજાને સાથ આપ્યો છે. પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિએ તમારી ભાવનાઓની કદર નથી કરી. કેટલાક લોકો એવા પણ રહ્યા જેમણે તમારી સામે પોતાપણું બતાવ્યું, પરંતુ પીઠ પાછળ તમારી ટીકા કરવામાં ક્યારેય પાછળ હટ્યા નહીં. મિત્રો, સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે દગો કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી નહીં, પરંતુ પોતાના કહેવાતા લોકો પાસેથી મળે છે. તમે ઘણીવાર સંબંધોને બચાવવા માટે બાંધછોડ કરી, લોકોને બીજી તક આપી અને એવી જ આશા રાખી કે સમયની સાથે બધું સારું થઈ જશે. પરંતુ દરેક અનુભવે તમને તમારા જીવનનો એક નવો પાઠ શીખવ્યો. હવે જે સમય તમારી સામે આવી રહ્યો છે તે તમને એક અલગ દ્રષ્ટિકોણ આપવાનો છે. જ્યોતિષીય સંકેતો જણાવે છે કે આવનારા સમયમાં તમને એવા લોકોનો સાથ મળી શકે છે જેઓ ખરેખર તમારી પ્રગતિ અને ભલાઈ ઈચ્છે છે. ખાસ કરીને એસ અક્ષરથી જોડાયેલ કોઈ વ્યક્તિ તમારા માટે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ વ્યક્તિ માત્ર સલાહ આપનાર નહીં હોય, પરંતુ કઠિન પરિસ્થિતિઓમાં તમારું મનોબળ વધારનાર પણ સાબિત થઈ શકે છે. તુલા રાશિવાળાઓ, આ સમયે સૌથી મોટી જરૂરિયાત એ છે કે તમે લોકોને ઓળખતા શીખો. દરેક હસતો ચહેરો તમારો હિતેચ્છુ નથી હોતો અને દરેક ટીકા કરનાર વ્યક્તિ તમારો વિરોધી પણ નથી હોતો. તેથી ભાવનાઓની સાથે વિવેકનો પણ ઉપયોગ કરો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા છે તેમને મહત્ત્વ આપો, અને જે લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે નજીક આવે છે તેમનાથી યોગ્ય અંતર જાળવી રાખવું જ વધુ સારું રહેશે. તુલા રાશિના જાતકો, હવે વાત કરીએ તમારા કાર્યક્ષેત્ર અને તમારી આર્થિક સ્થિતિની. છેલ્લા કેટલાક સમયથી તમે મહેનતમાં કોઈ કચાશ છોડી નથી. ઘણીવાર એવું લાગ્યું કે સફળતા બસ એક જ ડગલું દૂર છે, પરંતુ અંતિમ સમયે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. તમે પ્રયાસો કર્યા, યોજનાઓ બનાવી, સંઘર્ષો કર્યા, તેમ છતાં મન મજબૂત પરિણામો ન મળ્યા. આ જ કારણ છે કે ઘણીવાર તમને એવું લાગ્યું કે તમારી મહેનતનું પૂરું મૂલ્ય નથી મળી રહ્યું, પરંતુ આવનારો સમય તમને ધીમે ધીમે રાહત આપતો જોવા મળી રહ્યો છે. જે કાર્યોમાં લાંબા સમયથી અડચણો હતી તેમાં પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે. કોઈ જૂનો પ્રયાસ, કોઈ અધૂરો પ્રોજેક્ટ અથવા કોઈ એવી યોજના જેના પર તમે લગભગ આશા છોડી દીધી હતી, તે ફરીથી ગતિ પકડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ પહેલાંની સરખામણીમાં પરિસ્થિતિઓ વધુ સહયોગી બની શકે છે. જો તમે નોકરી કરો છો તો વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ વધી શકે છે. જો તુલા રાશિવાળાઓ તમે વેપાર કરો છો તો નવા સંપર્કો અને નવી તકો તમારી સામે આવી શકે છે. અહીં પણ એસ અક્ષરથી જોડાયેલ કોઈ વ્યક્તિ તમારા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. શક્ય છે કે તેમની સલાહ, માર્ગદર્શન અથવા ઓળખાણ તમારા માટે નવી તકોના દ્વાર ખોલી દેશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે સફળતાનું સૌથી સુંદર આભૂષણ નમ્રતા છે. જ્યારે જીવનમાં સારી તકો આવવા લાગે છે ત્યારે જ માણસની અસલી પરીક્ષા શરૂ થાય છે. તેથી તમારા મૂળને ક્યારેય ન ભૂલતા, તમારા વડીલોનું સન્માન કરો, તમારા શુભચિંતકોનો આભાર માનો અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા જાળવી રાખો. તમે જેટલા વધુ સંતુલિત અને નમ્ર રહેશો તેટલો જ તમારો આત્મવિશ્વાસ અને પ્રગતિ બંને મજબૂત થશે. હવે વાત કરીએ તે વિષયની જેણે છેલ્લા કેટલાક સમયથી તમને અંદરથી સૌથી વધુ પ્રભાવિત કર્યા છે: તમારો માનસિક તણાવ અને તમારી ભાવનાત્મક થાક. તુલા રાશિવાળાઓ ઘણીવાર પોતાની મુશ્કેલીઓ બીજાઓથી છુપાવે છે અને બહારથી હસતા રહે છે, પરંતુ અંદર કેટલી ચિંતાઓ ચાલી રહી છે તે બહુ ઓછા લોકો સમજી શકે છે. પરિવારની જવાબદારીઓ, ભવિષ્યની ચિંતા અને પોતાના લોકોની અપેક્ષાઓ ઘણીવાર તમારા મન પર વધારાનું દબાણ ઊભું કરી દે છે. બની શકે કે કેટલાક એવી રાતો પણ રહી હોય જ્યારે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય, અથવા તમે ઘણીવાર તમારી જાતને એકલી અનુભવી હોય. ભલે તમારી આસપાસ લોકો હાજર રહ્યા હોય, સતત માનસિક દબાણની અસર શરીર પણ દેખાવા લાગે છે. થાક વધે છે, ઉત્સાહ ઓછો થાય છે અને મન વારંવાર નકારાત્મક વિચારો તરફ
જવા લાગે છે. પરંતુ સારી વાત એ છે કે આવનારા સમયમાં પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાતી જોવા મળી રહી છે. તમને એવા લોકોનો સાથ મળી શકે છે જે તમારી વાતો સમજે, તમારું મન હળવું કરે અને તમને નવી પ્રેરણા આપે. ખાસ કરીને એસ અક્ષરવાળી વ્યક્તિ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને સંતુલન લાવી શકે છે. તમે જાતે જ અનુભવશો કે જે બોજ તમે લાંબા સમયથી ઉઠાવી રહ્યા હતા તે ધીમે ધીમે હળવો થવા લાગ્યો છે. તમારો આત્મવિશ્વાસ વધશે, તમારી વિચારસરણી વધુ સ્પષ્ટ બનશે અને જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ સકારાત્મક બનશે. તુલા રાશિવાળા લોકો, આવનારો સમય તમારા સંબંધો માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. કેટલાક સમયથી જે સંબંધોમાં અંતર, ગેરસમજ કે વાતચીતનો અભાવ અનુભવાઈ રહ્યો હતો તેમાં ધીમે ધીમે સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ સમય તમારા સંબંધોને નવા દ્રષ્ટિકોણથી જોવાની અને તેને ફરીથી મજબૂત કરવાની તક આપી શકે છે. જો તમારી અને તમારા જીવનની વચ્ચે કોઈ વાતને લઈને તણાવ રહ્યો હોય તો હવે વાતચીતના રસ્તાઓ ખુલી શકે છે. ઘણીવાર સંબંધો એટલા માટે નબળા નથી પડતા કે પ્રેમ પૂરો થઈ જાય છે, પરંતુ એટલા માટે કે બંને પક્ષો એકબીજાને સમજવાનું બંધ કરી દે છે. આવનારા સમયમાં આ જ સમજદારી તમારા સંબંધોને નવી મજબૂતી આપી શકે છે. અહીં પણ એસ અક્ષરથી જોડાયેલી કોઈ વ્યક્તિ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. શક્ય છે કે તેમની સલાહ, તેમનો દ્રષ્ટિકોણ અથવા તેમની હાજરી કોઈ જૂના ભ્રમને દૂર કરવામાં મદદ કરે, પરંતુ અંતિમ નિર્ણય અને પ્રયાસો તો તમારે જ કરવા પડશે. તેથી જો કોઈ સંબંધ તમારા માટે મહત્વપૂર્ણ હોય તો તમારા અહંકાર કરતાં તે સંબંધને વધુ મહત્વ આપો. તુલા રાશિવાળાઓ, બીજી એક વાત જે તમારે ખૂબ ધ્યાનથી સમજવી જોઈએ. જ્યારે જીવનમાં પ્રગતિ આવવા લાગે છે ત્યારે ઘણીવાર કેટલાક જૂના લોકો ફરીથી તમારી પાસે દેખાવા લાગે છે. એવા લોકો જે ક્યારેય તમારી પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ નહોતા કરતા, તેઓ અચાનક તમારા શુભચિંતક બનવાનો પ્રયાસ કરી શકે છે. એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ ખોટા ઇરાદાથી જ આવે, પરંતુ એ જરૂરી છે કે તમે લોકોને ઓળખવાની ક્ષમતા વિકસાવો. ભાવુક હોવું એ તમારી ખૂબી છે, પરંતુ દરેક વખતે તમારી ભાવનાઓના આધારે નિર્ણય લેવો તમારા માટે યોગ્ય નહીં રહે. જો કોઈ તમારા જીવનમાં પાછું આવવા માગતું હોય તો તેને તક આપતા પહેલાં તેના વર્તન અને ઈરાદાઓને સમજો. તેમને સન્માન આપો, પરંતુ તમારી મર્યાદાઓ પણ નક્કી કરો. દરેકને પોતાના ખાનગી જીવન, નિર્ણયો, આર્થિક યોજનાઓ અને વ્યક્તિગત વાતો સુધી પહોંચવા દેવા એ સમજદારી નથી હોતી. હવે તમારી સૌથી મોટી તાકાત તમારી પરિપક્વતા હશે. તમે જેટલા શાંત રહીશો તેટલા જ વધુ સારા નિર્ણયો લઈ શકશો. આવનારા સમયમાં તમારા માટે જે બીજી એક વાત ખૂબ જ મહત્ત્વની રહેવાની છે તે છે ધીરજ. ક્યારેક જીવનમાં સારી તકો આવવાની હોય છે ત્યારે અંતિમ સમયે નાની નાની પડકારો સામે આવી શકે છે. કોઈ વ્યક્તિ તમારી ટીકા કરી શકે છે, કોઈ તમારી પરીક્ષા લઈ શકે છે અથવા કોઈ એવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જે તમને ભાવનાત્મક રીતે વિચલિત કરી શકે. આવા સમયે પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. દરેક ચર્ચા જીતવી જરૂરી નથી હોતી અને દરેક ટીકાનો જવાબ આપવો પણ જરૂરી નથી હોતો. ઘણીવાર તમારી ખામોશી જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે. તુલા રાશિવાળાઓ, હવે તમારા મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઉઠતો હશે કે આખરે આ એસ અક્ષરવાળી વ્યક્તિ તમારા જીવનમાં આવશે કેવી રીતે? આ માટે કોઈ ખાસ શોધખોળ કરવાની જરૂર નથી. જીવનના સામાન્ય રસ્તાઓ પર ચાલતા ચાલતા પણ ઘણીવાર એવા લોકો મળી જાય છે જે આપણી વિચારવાની રીત બદલી નાખે છે. જ્યાં મુલાકાત કોઈ મિત્રના માધ્યમથી થઈ શકે છે, કોઈ મુસાફરી દરમિયાન થઈ શકે છે અથવા કોઈ સામાન્ય ઓળખાણથી પણ શરૂ થઈ શકે છે. જ્યારે આવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે ત્યારે તેને સૌથી મોટી ઓળખ તેનું વર્તન હશે. તે વ્યક્તિ તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે, પરંતુ તમને સમજવાનો પ્રયાસ કરશે. તેમની સાથે વાતચીતમાં સરળતા અનુભવશો અને તેમને સૂચનોમાં વ્યવહારિકતા જોવા મળશે. હવે આર્થિક બાબતોની વાત કરીએ. આવનારા સમયમાં તમારી સામે કેટલીક નવી તકો આવી શકે છે,
પરંતુ તેની સાથે સાથે કેટલાક એવા પ્રયાસો પણ સામે આવી શકે છે જે ખૂબ આકર્ષક દેખાતા હોય પરંતુ વાસ્તવમાં એટલા ભરોસાપાત્ર ન હોય. તેથી કોઈ પણ રોકાણ, ભાગીદારી અથવા આર્થિક નિર્ણય ઉતાવળમાં ન લો. જો કોઈ વ્યક્તિ તમને ઓછા સમયમાં અસાધારણ નફાના સપના બતાવે તો પહેલાં પૂરી તપાસ ચોક્કસથી કરજો. તમારી મહેનતની કમાણી એ તમારી સૌથી મોટી મૂડી છે અને તેને સુરક્ષિત રાખવી તમારી જવાબદારી છે. સાચી પ્રગતિ હંમેશા ધીરજ, મહેનત અને સાચા નિર્ણયોથી જ આવે છે. શોર્ટકટ થોડા સમય માટે આકર્ષક લાગી શકે છે પરંતુ લાંબા ગાળે એ જ રસ્તાઓ સુરક્ષિત સાબિત થઈ શકે છે જે મજબૂત પાયા પર બનેલા હોય છે. તુલા રાશિવાળાઓ, હવે સમય આવી ગયો છે કે તમે તમારા ભૂતકાળના દર્દને માત્ર એક શીખ તરીકે જુઓ. જે વીતી ગયું તે તેમને મજબૂત બનાવવા માટે હતું. તે અનુભવોએ તમને લોકોને સમજતા શીખ્યું, પરિસ્થિતિઓ સામે લડતા શીખવ્યું અને પોતાના પગ પર ઊભા રહેતા શીખવ્યું. હવે તમારા ભવિષ્યને ડરની નજરથી ન જુઓ. પોતાની જાત પર ભરોસો રાખો, તમારી મહેનત પર ભરોસો રાખો અને એ તકોનું સ્વાગત કરો જે તમારી સામે આવવાની છે. જો તમે ઘર, વાહન, પરિવાર અથવા કોઈ મોટા લક્ષ્યને લઈને લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો તો આવનારો સમય તે યોજનાઓને આગળ વધારવા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. યાદ રાખો કે સફળતાનો અસલી અર્થ માત્ર પૈસા નથી હોતો. સફળતાનો અર્થ છે મનની શાંતિ, પરિવારનો સાથ અને પોતાના પ્રયાસો પર ગર્વ અનુભવવું. તેથી સારા સમયમાં પણ નમ્ર બની રહો, જરૂરિયાતમંદોની મદદ કરો, તમારા વડીલોનું સન્માન કરો અને તમારા કર્મોને શુદ્ધ રાખો. આ જ એ વાતો છે જે કોઈ પણ વ્યક્તિની પ્રગતિને લાંબા સમય સુધી ટકાઉ બનાવે છે. અને અંતમાં, તુલા રાશિવાળાઓ, દરેક રાત પછી એક નવી સવાર ચોક્કસ આવે છે. જો છેલ્લા કેટલાક સમયમાં તમે પોતાના લોકોને પારખ્યા છે તો આવનારો સમય તમને તમારી પોતાની તાકાત ઓળખવાની તક પણ આપશે. તેથી વિશ્વાસ રાખો, પ્રયાસ કરતા રહો અને તમારા જીવનમાં આવનારા સકારાત્મક ફેરફારોનું સ્વાગત કરતા રહો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. આભાર.